હેલો માયસેલ્ફ ડોક્ટર. મને 1 વીક બિફોર કમ્પ્લેન હતી કે પિલોનિડલ સાઇનસ કહેવાય કે જે કોસિક્સની નીચેના પાર્ટ્સમાં મને ત્યાં સાઇનસ જેવું થયું હતું. એટલે મને સિવિયર પેઇન હતું. 2-3 ડેઝથી હું પણ સૂઈ પણ નહોતી શકતી અને બેસી પણ નહોતી શકતી. સખત પેઇન હતું અને બર્નિંગ હતું અને ઇચિંગ હતું. એટલું કે હું આમ ચાલી પણ ના શકું નોર્મલી. એટલે પછી મેં પહેલા નોર્મલી ખાલી પેઇન રિલીફ માટેની મેડિસિન્સ ને બધું લીધું ઓલરેડી, બટ કાંઈ રિલીફ ના થયું મને. એટલે પછી મેં મંડેના સ્કેન કરાવ્યો બિફોર 1 વીક પહેલા. ત્યારે રેડિયોલોજી પાસે મેં સ્કેન કરાવ્યો તો સ્કેનમાં એમને મને 10x5 mm નો સાઇનસ ત્યાં બતાવેલું. અને ખરેખર અતિશય પેઇન કે જ્યારે સ્કેન કરવા માટે મેડમે જ્યારે પ્રોબ મૂક્યો તો મને એટલું સિવિયર પેઇન કે હું આંખમાંથી પણ પાણી મારા કોન્સ્ટન્ટ ચાલુ થઈ ગયા હતા, એટલું મને સિવિયર પેઇન થતું હતું. પછી હું ડોક્ટર નીરવ માનસેતાને ત્યાં ક્લિનિકમાં આવી અને મારો કેસ સરે બધું સાંભળ્યું અને મને ટ્રીટ કર્યું અને મને મેડિસિન આપી સરે. મને કીધું કે જસ્ટ 2 ડેઝમાં જ તમને કે 110% રિલીફ થઈ જશે, મારી ગેરંટી છે એમ. અને ત્યારે બી હું કોન્સ્ટન્ટ આમ બેસી ના શકતી, એટલું મને સિવિયર હદથી પેઇન હતું એમ. બ્લીડિંગ, પસ ને બધું ત્યાંથી આવતું હતું. બટ જસ્ટ ખાલી મેં સરને પછી ત્યાં મેડિસિન લીધી અને સરે બધું મને કીધું. એન્ડ ધેન 1 ડે પછી મને થોડું પેઇનમાં રિલીફ થયું. એન્ડ ધેન સેકન્ડ ડે ઉપર જ્યારે પછી ત્યાં બે સાઈડ બોઇલ સિવિયર થયા હતા, એટલે એમાંથી પસ અને ફોર્મેશન સિવિયર નીકળતું હતું. થર્ડ ડે થયો ત્યારે મને પેઇનમાં રિલીફ થયું. હું સ્ટ્રેટ તો 1 વીકથી સૂઈ જ નહોતી શકતી અને થર્ડ કે ફોર્થ ડે થયો ત્યારથી હું નોર્મલી ખાલી બેસતા થવા માંડી. અને 5th ડે આવ્યો ત્યારે નોર્મલી આમ સ્ટ્રેટ થઈ શકતી હતી. એટલે ઘણો બધો મને ફેર લાગ્યો એમાંથી એમ. અને આમ પેઇન તો મને સાવ રિલીવ થઈ ગયું જ્યારે 6th ડે એટલે કે ફ્રાઈડે આવ્યો, જ્યારે હું મંડે સર પાસે મેડિસિન માટે સોનોગ્રાફી લઈને આવી હતી ત્યારે. એન્ડ ધેન ફ્રાઈડે જ્યારે હું સાવ પેઇન રિલીફ, બંને બોઇલ બી ફૂટી ગયા હતા અને સાવ ક્લિયર લાગતું હતું, પણ થોડું ઘણું પેઇન હજી હતું એમ. અને પછી મેં સરને વચ્ચે કોલ કર્યા, ઘણી વખત ડિસ્ટર્બ બી કર્યા કે સર આવું બધું પેઇન ને થાય છે. સર કે ટ્રસ્ટ રાખ, કેમ કે થઈ જશે એમ. મને બી ટ્રસ્ટ હતો એઝ અ હોમિયોપેથ ઉપર કે નહીં થશે તો મને હોમિયોપેથીથી જ ક્લિયર એમ. તો પછી આવી રીતે સેટરડે સુધી વેઇટ કર્યો અને સેટરડે બધું જ ક્લીન થઈ ગયું અને અત્યારે નોર્મલ કન્ડિશન થઈ ગઈ. પછી પાછું આજે મંડે છે તો હું પાછા ત્યાં રેડિયોલોજી પાસે સ્કેન કરાવવા ગઈ. એટલે મેડમે મને કીધું, મેં કીધું મેડમ સ્કેન કરી દો ને, બધું ક્લિયર છે કે નહીં, એમ જસ્ટ ખાલી જોવાનું છે. મેડમ કે શું ટ્રીટમેન્ટ લીધી એમ. એટલે મેં કીધું કે હોમિયોપેથી ટ્રીટમેન્ટ. હોમિયોપેથી બેટા, કે હોમિયોપેથીથી બધું ક્લિયર થઈ જાય એમ, કે આવું એક્યુટ કન્ડિશન બી. એટલે મેં કીધું હા તમે સ્કેન કરીને જોઈ લો ને મેડમ, એટલે તમને બી ખ્યાલ આવી જશે કે તમે બી 1 વીક પહેલા જયારે કે સ્કેન કર્યો તો ત્યારે શું કન્ડિશન હતી ને અત્યારે એમ. એન્ડ ધેન મેડમે સ્કેન કર્યો, કેમ કે મારે જયારે મેડમે પ્રોબ મૂક્યો હતો જયારે 1 વીક પહેલા, ત્યારે હું એટલી રડી હતી. મેડમ આખો સ્કેન કરી લીધો તો મારામાંથી કાંઈ પંચમાં નહોતું આમ. અને ધેન મેડમ સ્કેન કરતા કરતા કે આવું બી બને હોમિયોપેથીમાં, કે સાવ ગાયબ થઈ ગયું આ બધું સાઇનસ ને કાંઈ જ છે નહીં, કે બધું ક્લિયર થઈ ગયું છે એમ. એટલે આગળ સાંભળીને બી મને બી ઘણું એમ લાગ્યું કે નહીં ચલો એક હોમિયોપેથી તરીકે આટલું બધું ટ્રીટ કરી અને કોઈ રેડિયોલોજી બી આ શોખ થઈ શકે છે એમ એના માટે. અત્યારે હું પ્રોપરલી બેસી શકું છું, સૂઈ શકું છું અને મારી કન્ડિશનમાં સાવ જ રિલીફ થઈ ગયું છે. આઈ ટ્રસ્ટ હોમિયોપેથી. થેન્ક યુ.